તો સતત વધી રહેલા સીએનજીના ભાવોને લઈને અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક યોજાશે। આ બેઠકમાં સીએનજીના ભાવ વધારાની અસર અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે। સ્કૂલ વર્ધીના ભાડામાં વધારો કરવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। હાલ ઓટો રિક્ષામાં માસિક ભાડું 750 રૂપિયા અને સ્કૂલ વાનમાં 1200 રૂપિયા નક્કી છે, પરંતુ ઈંધણના વધતા ખર્ચના કારણે ભાડા વધારાનો નિર્ણય લેવાઈ શકે છે। બેઠક બાદ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે। આ નિર્ણયથી વાલીઓના માસિક બજેટ પર અસર પડી શકે છે અને નવી ફી રચના અંગે ચર્ચા તેજ બની છે। તે અમે નક્કી કરીશું કે ભાડા વધારવા ના વધારવા એ બાબતની એક ચર્ચા વિચારણા કરીને ભાડું વધારવું કે શું કરવું, આગળની કાર્યવાહી શું કરવી એ બાબતની ચર્ચા વિચારણા છે। આજે હાલમાં 88 રૂપિયા અને 9 પૈસા છે, તો 12 રૂપિયાનો ડિફરન્સ આવ્યો છે। 12 થી 12 રૂપિયાનો ડિફરન્સ આવ્યો, એની સામે મોંઘવારી વધી ગઈ છે। આજે ઘરનું કરિયાણું મોંઘું થઈ ગયું છે, બાળકોની ફીઓ મોંઘી થઈ ગઈ છે, અમારા બાળકોની ફીઓ મોંઘી થઈ ગઈ। આ બધું ધ્યાનમાં રાખીને અમે આજે નિર્ણય લઈ